સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી મોડલ હોસ્ટેલમાં ગૃહમાતા સામે વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બન્યો હતો। ગૃહમાતા આશાબેનના વર્તનથી કંટાળેલી વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગેટ પાસે હડતાલ પર બેસી ન્યાયની માંગ ઉઠાવી હતી। મળતી માહિતી મુજબ થરાદ સ્થિત કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમાતા આશાબેન તેમની પાસે અંગત કામ કરાવે છે અને હોસ્ટેલમાં સાફ સફાઈના નામે માનસિક હેરાનગતિ કરે છે। આ મુદ્દે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી અને આશાબેનની બદલી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી તેમને એ જ હોસ્ટેલમાં મુકાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। વિદ્યાર્થીની ડિમ્પલબેન રબારીએ જણાવ્યું હતું કે અમે અહીં ભણવા આવીએ છીએ, કોઈના ઘર કામ કરવા નહીં। આશાબેન સતત અમને હેરાન કરે છે। અમારી એક જ માંગ છે કે તેમને તાત્કાલિક હટાવવામાં આવે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વિદ્યાર્થીઓના વાલી તેજાભાઈએ પણ દીકરીઓના આક્ષેપોને સમર્થન આપતા જણાવ્યું કે દીકરીઓની માંગ વ્યાજબી છે। આ પ્રકારની હેરાનગતિ સહન કરી શકાય તેવી નથી। જો તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો અમે દીકરીઓને હોસ્ટેલમાંથી પાછી લઈ જઈશું। આ દરમિયાન પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહિલા પોલીસ અને ડીવાયડીપીઓ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને અધિકારીઓને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા અને તેમને શાંતિપૂર્ણ રીતે સમજાવ્યા બાદ મામલો ઠાળે પડ્યો હતો। અંતે તંત્ર દ્વારા ગૃહમાતા આશાબેનની બદલી રદ કરવાની ખાતરી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ હડતાલ સમાપ્ત કરી હતી। ડીપીઈઓ દ્વારા સત્તાવાર રીતે નિર્ણય લેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવ્યું છે, જેના કારણે હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે। આશાબેનનો વિરોધ છે। અહીંયા આશાબેનને પહેલા કાઢવામાં આવ્યા હતા, કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા, અપશબ્દો બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા। અમારા કહેવાનો મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે? અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વોર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ? અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે। અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે, અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ। સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી, જિલ્લા કચેરી, શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા, પણ કોઈ અમારું સાંભળતું જ નથી। કેમ નથી સાંભળતું? બસ અહીંયા સોનલબેન ના હોય તો ચાલશે, પણ આશાબેન તો અહીંયા ના જ આવવા જોઈએ। આગળના સમયમાં માંગે છે કે અહીંયા આશાબેન ના જ જોઈએ। અમારે બસ એક જ માંગ છે કે આશાબેન હોય ના આવવા જોઈએ, અને આશાબેન બધી દીકરીઓને પરેશાન કરે છે, એટલે બસ એટલી જ માંગ છે કે આશાબેન હોય ના આવવા જોઈએ। આશાબેનની જગ્યાએ ગમે તે એકાદી વોર્ડન આવી શકે હોય, પણ આશાબેન ના આવવા જોઈએ। અમે એમ નહીં કહેતા કે અમારે સોનલબેન જ જોઈએ, સોનલબેનની જગ્યાએ ગમે તે બેન આવે, પણ આશાબેન ના આવવા જોઈએ। એકાદ એમની બદલી કરે ફરીથી શું કામ એને ઓઇલ લાવવામાં આવે છે? એને ઘરે લઈ જાય, એને ઘરની સફાઈ કરાવે, કચરા પોતો કરાવે, ઘરે ગેરવર્તન કરે, બધાને અપશબ્દ બોલે, શું સાચું છે બધું? એવું કરાય? જિલ્લા કચેરીએ ને ઘણી જગ્યાએ જાહેરાત કરીએ, ઘણી જગ્યાએ અરજી કરી, પણ કોઈ હજી અધિકારીઓ બધા પૂછવા નહીં આવે કે તમારે શું પ્રોબ્લેમ છે। અમારે બસ એટલી જ માંગ છે કે આશાબેન ના આવવા જોઈએ। આશાબેનની જગ્યાએ ગમે તે બીજી બેન આવી શકે। અમે એમ નહીં કહેતા કે સોનલબેન જ જોઈએ, ગમે તે બીજી બેન હોવી જોઈએ, પણ આશાબેન ના આવવા જોઈએ। રબારી ડિમ્પલબેન, જીવાભાઈ, ગામ કુંડાળી। દીકરીઓ અત્યારે બેઠી છે એ આશાબેન પાછા અહીંયા આવે છે, એના અંતર્ગત બેઠી છે। આ દીકરીઓની માંગ એક એવી છે કે અમારે વોર્ડન તરીકે ગમે તે બેન આવે, એક જ આશાબેન ના આવવી જોઈએ। જોકે એમને અત્યારે પરીક્ષા હોવા છતાં આજે પરીક્ષા નથી આપી, તો એમના ઉપર કેટલી તકલીફ હશે, એમના મન ઉપર કેટલી ટોર્ચર થયેલી હશે। એટલે અમારી પણ આ તંત્રને માંગ છે કે ભલે અહીંથી સોનલબેનની બદલી થાય તો અમારો કોઈ વાંધો નથી, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે એમાં રાજી છે। મેડમ પણ દીકરીઓ બધી રાજી છે। અત્યારે 100થી વધારે દીકરીઓ ભૂખ હડતાલ પર પણ બેઠી છે, અન્ન પાણી છોડી દેવાનું પણ કહે છે આવી ગરમીની અંદર। તો અમને તંત્ર સામે અમારી પણ માંગ છે કે દીકરીઓ પૂરી કરે। માંગ હતી કે જે એમના જૂના વોર્ડન હતા એમની બદલી કરીને પાછા રિટર્ન લાવવાની વાત હતી, કે જે દીકરીઓની માંગ હતી એ માંગ પ્રમાણે એમના જે અહીંયા આગળ ચાલુ વોર્ડન છે એ ચાલુ રહેશે તેવી માંગ સ્વીકારી લેવામાં આવી છે। લેખિત પણ અમે આપી દઈએ છીએ। આપનું શુભ નામ? કે પટેલ।
વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં પ્રેમ સંબંધ મામલે એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારવાના કેસમાં થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ વાવ-થરાદ પંથકના રાહ તાલુકાના ડેડુઆ ગામે ગઈકાલે આ ઘટના બની હતી. થોડા સમય અગાઉ યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા હતા. પરિવારજનોએ તેમને શોધી કાઢ્યા બાદ આ મામલો ઉગ્ર બન્યો હતો, જેના પરિણામે યુવક પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સીપી ચૌધરી અને તેમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ઝડપથી કાર્યવાહી કરી 5 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં ઈશ્વર માળી અને ભરત માળીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોપટ માળી, કરશન માળી અને ઈશ્વરસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સોને પકડવા માટે પણ અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ 12 નામજોગ અને 12 અજાણ્યા શખ્સો સામે કુલ 24 લોકોના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ગુનેગારોને કડક સજા થાય તે દિશામાં તમામ પુરાવો એકત્રિત કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભે કરવામાં આવેલા તાજેતરના નિવેદનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારના બંને દિગ્ગજ નેતાઓએ ખડગેના નિવેદનને ગુજરાત વિરોધી માનસિકતા ગણાવીને રાજ્યની 6.50 કરોડ જનતાનું અપમાન ગણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખડગેના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે રાજ્યના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે. આ નિવેદન માત્ર પક્ષપાતી નથી, પરંતુ અત્યંત આપત્તિજનક અને ગાંધી સરદારની ગરિમાને ઠેસ પહોંચાડનારું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે હંમેશા ગુજરાત પ્રત્યે અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્નથી સન્માનિત કરવામાં જે વિલંબ થયો અને નર્મદા ડેમના દરવાજાની ઊંચાઈ વધારવા માટે જે અવરોધો ઊભા કરાયા તે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાના પુરાવા છે. ખેડૂતોને રાસાયણિક ખાતરની ફાળવણીમાં પણ કોંગ્રેસ શાસનમાં અન્યાય થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એ કોંગ્રેસની બીમાર માનસિકતાનું પરિણામ છે. જો કોંગ્રેસના ડીએનએ તપાસવામાં આવે તો ખ્યાલ આવશે કે તેમાં ગુજરાતીઓ માટે માત્ર ઝેર ભરેલું છે. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ કેમ ગુજરાતીઓને ગાળો આપીને પ્રચારની શરૂઆત કરે છે. સંઘવીએ આક્ષેપ કર્યો હતો કે આ નિવેદન જાણી જોઈને કરવામાં આવ્યું છે અને તે કોંગ્રેસની હાર અને નિરાશા દર્શાવે છે. હર્ષ સંઘવીએ રાજ્યની આર્થિક શક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું 17% યોગદાન છે. ગિફ્ટ સિટી, સાણંદ જેવા પ્રોજેક્ટ દેશમાં હબ બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં રોકાણ ન થાય તેવી પેતરા કરી રહી છે. તેમણે આકરા શબ્દોમાં પૂછ્યું કે શું આ નિવેદન રાહુલ ગાંધી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ લખી આપ્યું છે. તેમણે માંગ કરી હતી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજ્યની જનતાની તાત્કાલિક માફી માંગે. 5 રાજ્યોની આગામી ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે ખડગેના આ કથિત બફાટથી ભાજપને મોટો મુદ્દો મળી ગયો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે રાજ્યની જનતા હવે આ પ્રકારના અપમાનને સહન કરશે નહીં અને જનતા જ હવે કોંગ્રેસને જડપાતોડ જવાબ આપશે. આ વિવાદના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસ માટે પ્રચારના મેદાનમાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે
પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા. આવા તો અનેક અન્યાયો કોંગ્રેસ વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કરતા આવ્યા હતા. તે સમયની કોંગ્રેસની કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરની અપાતી સબસિડીમાં કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું નુકસાન કર્યું અને રાસાયણિક ખાતરની ફાળવણી પણ અન્યાયનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ખેડૂતોનો મબલક કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વાઇબ્રન્ટ સમિટ મારફતે ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગો પણ ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારવામાં આવતી અને ગુજરાતમાં રોકાણ ન આવે તેવા પેંતરા કોંગ્રેસ કરતી હતી. કેન્દ્રીય નીતિ નિયમના કારણે ગુજરાતને કોલસો દૂરના રાજ્યોમાંથી મોંઘા ભાવે ખરીદવો પડતો હતો. ગામે ગામ ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં પણ તે સમયની કોંગ્રેસની સરકારે રૂકાવટ ઊભી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ તો જવાબ આપવો પડે કે તેમની કેન્દ્ર સરકારે વર્ષો સુધી નર્મદાના ડેમની ઊંચાઈ વધારવાની અને સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી કેમ નહોતી આપી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકેના સેવા દાયિત્વ સંભાળ્યાના 17 જ દિવસમાં ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી અને છેક કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે જીત ઝીલીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે. કોંગ્રેસે ગુજરાતના વિકાસને આવી સિદ્ધિઓ અપાવનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી હતી. પરંતુ ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો. છતાં હજુ પણ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતી વિરોધી માનસિકતા બદલાઈ નથી. આદરણીય શ્રી મોદી સાહેબના હવામાન વિભાગે આગામી કમોસમી વરસાદની આગાહી કરી છે. 7 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે 6 થી 12 તારીખ વાતાવરણ શુષ્ક રહેશે. આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વીજળી પડવાની શક્યતાઓ પણ છે. આંધી તોફાન સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર,
ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. પવન 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે. અત્યારે 2 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે 34.5 ગાંધીનગરમાં तापमान नोंधाયું છે. हाँ, आज का जो फोरकास्ट है 6 अप्रैल से लेकर 12 अप्रैल तक, इसमें हमारे 2 इम्पोर्टेंट सिनोप्टिक वेदर सिस्टम है हमारे पास. एक वेस्टर्न डिस्टर्बेंस ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन के रूप में जम्मू कश्मीर और उसका आसपास क्षेत्रों में 3.1 किलोमीटर और 5.8 किलोमीटर ऊंचाई के बीच में बने हुए हैं. और एक साइक्लोनिक सर्कुलेशन अभी फ्रेश सर्कुलेशन अभी दक्षिण कास्पियन सी और उसके आसपास क्षेत्रों में 5.8 किलोमीटर और 9.4 किलोमीटर ऊंचाई के बीच में बने हुए हैं. इसके कारण अभी 6 से 12 अप्रैल तक हमारा वेदर फोरकास्ट है. इसमें 6 से 6 तारीख और 8 से 12 तारीख तक मौसम आमतौर पर शुष्क रहेगा. और 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा. जो तेज़ हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. और जो तटीय क्षेत्र है इसमें उत्तर गुजरात की जो ऑफ एंड अलोंग गुजरात कोस्ट है, इसमें विंड्स का जो डायरेक्शन रहेगा, जो पवन का दिशा रहेगा, पश्चिम दिशा से 25 से 30 नॉट और गस्टिंग जो तेज़ गति का स्पीड रहेगा 35 नॉट्स. और इसका कारण है स्टीप प्रेशर ग्रेडियंट के कारण ये हो रहा है. और फिशरमैन वार्निंग दिया गया है डे 1, डे 2, डे 3. अभी जो फिशरमैन वार्निंग हमारा डे 1 और डे 2 के लिए दिया गया है, ऑफ एंड अलोंग गुजरात कोस्ट है, उसके साथ उत्तर गुजरात की जो क्षेत्र है उसके साथ पाकिस्तान कोस्ट और एडजॉइनिंग एरिया ऑफ नॉर्थ अरेबियन सी एंड गल्फ ऑफ ओमान के लिए दिया गया है डे 1, डे 2, 6 और 7 अप्रैल. और 8 तारीख को खाली गल्फ ऑफ खंबात के लिए दिया गया है फिशरमैन वार्निंग. और जो हमारा थंडरस्टॉर्म जो आंधी और बिजली गिरने का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. अहमदाबाद के लिए पार्टली क्लाउडी स्काई रहेगा. जो उच्चतम तापमान है 36 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा. और जो उच्चतम तापमान है हमारा जो गुजरात और जो हमारे इंडियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अगले 6 से 8 अप्रैल तक कोई बड़ा बदलाव नहीं रहेगा. लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल राइज रहेगा. और मैक्सिमम तापमान सबसे ज़्यादा रिकॉर्ड हुआ है राजकोट में 36.3 डिग्री सेंटीग्रेड, और जो सामान्य से 2.4 डिग्री सेंटीग्रेड नीचे है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 35 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.4 डिग्री सेंटीग्रेड नीचे है. गांधीनगर में रिकॉर्ड हुआ है 34.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.2 डिग्री सेंटीग्रेड नीचे है. अभी जो डिस्ट्रिक्ट अभी ठंडा जो आंधी और बिजली गिरने का और लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है, इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, पाटण, महेसाणा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महीसागर, वडोदरा, छोटा उदयपुर, भरूच और नर्मदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, मोरबी, द्वारका और कच्छ के लिए दिया गया है. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની સાથે જ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે. આજથી જ ઉમેદવારો માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 11 એપ્રિલ સુધી ચાલશે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતો માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન 26 એપ્રિલે યોજાશે અને 28 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા રાજ્યના જનસેવા કેન્દ્રોને આધુનિક બનાવવા માટે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી કેન્દ્રો પર નાગરિકોની લાંબી કતારો ઊભા નહીં રહેવું પડે
તે માટે ટોકન સિસ્ટમ અને આધુનિક ડિસ્પ્લે સિસ્ટમ અમલી બનશે. અરજદારોના માર્ગદર્શન માટે ખાસ રિસેપ્શન ડેસ્ક ઊભું કરાશે અને ટેકનિકલ સમસ્યાઓ નિવારવા આઈટી મેન્ટેનન્સ સુવિધા સજ્જ કરાશે. આ કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે દર મહિને ફરજિયાત સમીક્ષા કરવાની રહેશે, જેથી સરકારી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બની શકે. ગુજરાતમાં શાળાઓ અને કોર્ટ બિલ્ડિંગો બાદ હવે રાજ્યના પરિવહન વિભાગ એટલે કે આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવી મુખ્ય આરટીઓ કચેરીઓને નિશાન બનાવી મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ચારેય શહેરોની આરટીઓ કચેરીઓ ખાલી કરાઈ હતી. ત્યાં ચાલતા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ કરી દેવાયા હતા. અરજદારો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડી સમગ્ર પરિસરને સીલ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કચેરીના ખૂણે ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન हाथ धर्યું છે. आज सुबह अहमदाबाद आरटीओ के एआरटीओ जो इंचार्ज आरटीओ नीरव बख्शी उनकी तरफ से रानी पुलिस स्टेशन को एक फोन गया था, जिनमें उन्होंने बताया था कि आज सुबह में 8:30 बजे के आसपास आरटीओ कचेरी स्टार्ट होने के समय उन्होंने आरटीओ की वेबसाइट जो है rto-trans-hd.gujarat.gov.in उसमें चेक करते हुए उसमें एक kiruthika.udaynidhi@hotmail.com की तरफ से एक मेल आया हुआ था, जिनमें ऐसा लिखा हुआ था कि दोपहर को 12:50 बजे के आसपास आरटीओ कचेरी में 13 जहरी गैस से भरे हुए बम जो है वो फूटेंगे, ऐसा उन्होंने मेल में लिखा हुआ था. उसके आधार पर उन्होंने रानी पुलिस स्टेशन को जान किया. उसके बाद रानी पुलिस स्टेशन की तरफ से कंट्रोल और बीडीडीएस के संपर्क करते हुए उनकी टीमों को बुला लिया है. अभी चेकिंग चालू है, डॉग स्क्वॉड, स्नीपर और सारी चेकिंग सभी चालू है. और चेकिंग के दरमियान अभी तक ऐसी कोई चीज़ हमारे ध्यान पर नहीं आई. फिर भी ये जो हिमालय आर्केड करके जो बिल्डिंग है बिजनेस सेंटर, उसमें आरटीओ का सेकंड फ्लोर पे और ग्राउंड फ्लोर पे उनकी ऑफिस है. उसके अलावा एचडीएफसी और बाकी जितने भी फॉर्म है वो सारी स्टेप बाय स्टेप चेक की जा रही है. अभी ऐसी कोई चीज़ ध्यान पर नहीं आई.